સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી. મારફત સાગર પ્રકરણ 1 ચોપાઈ નંબર 43, પ્રકરણ 1 ચોપાઈ નંબર 43 આપણે આવ્યા છે. એના કુછ પહેલે હુતે ના હોસી આખિર, ખેલ ऐसा देखो बीच माहे लैल कदर. એના કુછ પહેલે હતું, પહેલા કશું જ નહોતું પરમધામ સિવાય. એક અખંડ જ હતું, સત હતું. ખેલ જોવાની ઈચ્છા થઈ, ખેલ જોવાની ઈચ્છા થઈ તો રાજ્ય મહારાજના હુકમથી આ બ્રહ્માંડની રચના કરી અને આ ખેલ સમાપ્ત થઈ જશે. ત્યાર પછી આ બ્રહ્માંડ પણ રહેશે નહીં, આ બ્રહ્માંડ રહેશે નહીં. અક્ષર બ્રહ્મની લીલા ચાલુ રહેશે, પણ આ બ્રહ્માંડ નહીં રહે. જે આ ત્રણ બ્રહ્માંડ વ્રજ, રાસ અને જાગણી, કાલમાયાની અંદર વ્રજ અને જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. આ બ્રહ્માંડ ખેલ ऐसा देखो बीच, ખેલ ऐसा देखो बीच. બીજ ક્યાં આગળ? કે આ બ્રહ્માંડની રચના થઈ અને આ બ્રહ્માંડનો લય થશે, મહાપ્રલય થશે. ત્યાં સુધી બ્રહ્માંડની શરૂઆત અને મહાપ્રલય, આ બેની વચ્ચેનો જે ગાળો છે એ જુઓ. આ ખેલ જુઓ. અને ખેલ કેવો છે આગળ જોઈ ગયા આપણે, શરૂઆતના પ્રકરણોની અંદર જોઈ ગયા, પ્રકાશની અંદર. ખેલ કેવો છે? ખેલની અંદર ખેલ પણ કેવો છે? કિરંતરની અંદર જો તમે બતાવે છે. ખેલ ऐसा देखो बीच माहे लैल कदर. જ્યાં માયાનો જે ખેલ છે, આજે માયાનો ખેલ છે, જુઓ તમે. હવે આપણને આ સમજ પડવી જોઈએ કે ભાઈ આ ખેલ રાજ્ય મહારાજે આપણા માટે બનાવ્યો છે અને આ ફોક છે, ધણી બતાવી રહ્યા છે કે મહાપ્રલય પછી કશું નથી રહેવાનું. છતાં આપણી આંખો ખુલતી નથી. રૂહે દેખ જૂઠ ફરેબ કો, રૂહે દેખ જૂઠ ફરેબ કો, કઈ બાત તમાશા, લાખ વિદ કઈ ખોજહી, કોઈ પાવે ના ખુલાસા. કે જે બ્રહ્માંડનો જે આ ખેલ છે, આ ખેલની અંદર આપણે જોઈએ તો નવી જૂઠ અને કુફર છે, એના સિવાય બીજું કશું નથી. જૂઠ અને કુફર એટલે રૂહે દેખે જૂઠ ફરેબ કો. અને એ પણ આપણને સમજ છે આ બધું મિથ્યા છે, ફોક છે, નાશવંત છે, સપનિક છે. આની પણ આપણને સમજ છે. કઈ ભાત તમાશા, અહીંયા કઈ ભાત તમાશા જે બતાવ્યું કે માયાના જે અનેક પ્રકાર છે, અનેક પ્રકાર છે માયા, અને એ અનેક પ્રકારના જે તમાશા છે એ આપણે જોઈ રહ્યા છીએ. માયાના જે અનેક પ્રકારો છે અને અનેક પ્રકારની અંદર જે જે તમાશા થાય છે એ બધા જ તમાશા આપણે જોઈ રહ્યા છીએ. તો પ્રશ્ન એ થાય કે માયાના અનેક જે પ્રકાર છે, તો માયા આવે છે ક્યાંથી? પ્રશ્ન થાય ને, થવો જોઈએ કે માયા આવે છે ક્યાંથી? તો માયા જે છે એ આપણા શરીરની અંદર, મીન્સ આ તનની અંદર ચાર પ્રકારથી આવે છે.
આમ તો ઘણા બધા પ્રકાર છે, પણ મુખ્ય 4 પ્રકાર છે. એક શ્રવણથી, સાંભળવાથી પણ માયા, એક દ્રષ્ટિથી, એક નાસિકાથી, આ મુખ્ય 3 પ્રકાર, અને બીજું ચોથો એક બોલીથી. કોઈ સાંભળ્યું, આપણે કશીક સાંભળ્યું કે આપણે આ કર્યું ને આપણે આ કર્યું, એટલે ઈચ્છા થઈ આપણને, આપણે પણ કરીએ. માયાની શરૂઆત થઈ ગઈ. ઈચ્છા એ જ માયા છે. ઈચ્છા એ જ માયા છે. મોહ તત્વ જે કે છે, એ મોહ તત્વ છે, એ મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આપણે જોઈએ વિરાટ પ્રદર્શન, મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો ઈચ્છાથી થઈ છે. જે સુમંગલા શક્તિ, જે સુમંગલા પુરુષ છે, એની જે 2 શક્તિ બતાવી, ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ, એ જે ઈચ્છા છે એ જ મોહજલ બનાવી રહી છે. એમ આપણા દિલની અંદર, આપણા શરીરની અંદર જે ઈચ્છાઓ થાય છે, એ જ માયા છે. અને એ ઈચ્છાઓ થાય ક્યાંથી? કોઈનું સાંભળવાથી ઈચ્છા થાય, કંઈક જોયું એટલે ઈચ્છા થાય, કંઈક સરસ સુગંધ આવી નાસિકાથી તો ઈચ્છા થાય, ખાવાનું મન થઈ જાય. અને છેલ્લું જે બતાવ્યું એ બોલીથી. તો કોઈ કહે છે બોલીથી કેમ નહીં થાય? બોલીથી મેહપણું આવે, એ માયા છે. આમ તો આના તો અનેક પ્રકાર છે. સ્પર્શથી થાય, આ છે, એ બધા બધી ઈચ્છાઓથી થાય. જ્યારે જોઈએ ત્યારે બધું થાય. પણ મેઇન 4 છે. અને આ જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખો. ઈચ્છા કરો તો ધનીની કરો, પરમધામની કરો. ફરવા જવાની ઈચ્છા થાય તો પરમધામના 25 પક્ષની અંદર ફરો. એટલે કઈ ભાત તમાશા, કઈ ભાત તમાશા, લાખવિધ કઈ ખોજહી. અને અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આ જે તમાશા ચાલી રહ્યા છે, આ જે બધો ખેલ ચાલી રહ્યો છે, એમાં આધ્યાત્મિકની અંદર તમે જોશો તો જુદા જુદા નારી ફિરકા જે છે, પારબ્રહ્મ પરમાત્માને ખોજી રહ્યા છે, ખોરી રહ્યા છે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા કરે છે, પણ સચ્ચિદાનંદ કોણ છે આની કોઈને ખબર નથી. પરમધામ બોલે છે ખરા, ક્યાં આવ્યું આની સુધ નથી. અક્ષરધામ બતાવે છે, ક્યાં આવ્યું આની ખબર નથી. એટલે લાખવિધ કઈ ખોજહી, કોઈ પાવે ના ખુલાસા. જે આપણી બધી ચિઠ્ઠીઓ આવેલી છે, કયા ખુલાસા નથી પામતા? જે આપણી જે ચિઠ્ઠીઓ આવેલી છે, એ ચિઠ્ઠીઓ પણ એમનાથી સમજી નથી શકાતી. એટલા માટે કુરાનને કુંવારી કહી છે. જો તમે કે એને લેનાર કોઈ ન હતું. આપણી જે બધી ચિઠ્ઠીઓ છે એને કોઈને ખબર નથી. તારતમ જ્ઞાન સિવાય, જાગૃત બુદ્ધિ સિવાય આની સુધ કોઈને ન પડે. અને આ બ્રહ્માંડનું જે રહસ્ય છે, આ બ્રહ્માંડનું જે રહસ્ય છે, એ કોઈ સમજી નથી શક્યું અને કોઈ નથી સમજી શકવાનું. આ જે બ્રહ્માંડનું જે રહસ્ય છે, એ કોઈ સમજી શક્યું નથી ને કોઈ નહીં સમજી શકે. હા, જેની પાસે તારતમ વાણી હશે એ જ સમજી શકશે. નહીં તો આ બ્રહ્માંડની અંદર ઉલઝાયા રહેશે. પુનરતિ જમરણ, પુનરતિ મરણ, ચાલો ચાલુ જશે 84 લાખ.
એ જો ધુની દેખો ખેલતી, આવે જાય હુકમ, જૂઠા વજૂદ ના રહે વહી, ચલે કર ગિનતી દમ. એ જો ધુની દેખો ખેલતી, કે આ દુનિયાની અંદર આપણે જે કંઈક જોઈ રહ્યા છીએ, આ દુનિયાની અંદર જે કંઈક જોઈ રહ્યા છીએ, આવે જાય હુકમ, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. આ બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. અને આનું સંચાલન કોણ કરી રહ્યું છે? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આવે છે ને જાય છે. એક ઉત્પત્તિ કરે છે, એક પાલન પોષણ કરે છે, અને એક એને સંહાર કરે છે, નાશ કરે છે. ગોડ, એને આપણે જે ગોડ કહીએ છીએ, જીઓડી ગોડ. એક જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, જીઓડી. એટલે બધું એનું સંચાલન થઈ રહ્યું છે, એમ કે છે હુકમથી બધું થઈ રહ્યું છે. જૂઠા વજૂદ ના રહેવી, જૂઠા વજૂદ ના રહેવી. આ જૂઠું તને છે, રહેવાનું નથી. આની પણ આપણને સમજ છે, એવું ન માનો કે આની સમજ નથી સુધી. તો જ્યાં સુધી આ તનની અંદર છે આપણે, ત્યાં સુધી આપણે ધણીને મેળવી કેમ ન લઈએ, ધણીના દીદાર કેમ ન કરી લઈએ, આ દિલમાં થતું નથી. પણ જ્યાં સુધી આ તનની અંદર છે, તો કે છે હું માયાની અંદર કેમ ન ફરી દઉં, માયાની ઈચ્છાઓ કેમ ન પૂરી કરી દઉં. ઈચ્છાઓ કરો, નો ડાઉટ. ધણીને મેળવવાની ઈચ્છા કરો, ધણી સાથે બેસીને વાતો કરવાની ઈચ્છા કરો. ચલે કર ગિનતી દમ, ચલે કર ગિનતી દમ. કે આ જે વજૂદ જે છે, એ વજૂદને બસ અમુક શ્વાસ આપી દીધા, ભાઈ આટલા શ્વાસ તારે લેવાના, અને એ શ્વાસ તારા પતી જાય અને ત્યાર પછી પરમધામ, અને ત્યાર પછી બીજો જન્મ લેવાનો, બીજો પરમધામ. ક્યાંની વાત છે? એમને પરમધામ ક્યાંથી મળે? પણ કહેવાનો મતલબ કે ભાઈ બીજું તન ધારણ કરો, એમને આટલા આટલા આપે, બસ 84 લાખ યોની અંદર આ રીતે ફરક કરે. 84 લાખ યોનીની અંદર ફક્ત એક મનુષ્ય તન જ એવું છે કે અહીંયા આગળ આ 84 લાખ યોનીમાંથી મુક્ત થવા માટેનો આ એક જ મનુષ્ય તન છે, કે જેનાથી આપણે આ 84 લાખ યોનીમાંથી મુક્ત થઈ જઈએ આમ ખલક માટે. પણ જો જ્યારે આપણને મનુષ્ય તન મળે છે, ત્યારે આપણે શું શું કરી રહ્યા છીએ? મુક્તિ માટે કોઈ વિચારતું જ નથી, એ માર્ગ પર કોઈ ચાલતું નથી. અને આ સમય છે વેઠી મારે છે, આ સમય છે વેઠી મારે છે. એક દિવસની અંદર 21,500 વાર આ શ્વાસ આપણે લઈએ છીએ, મૂકીએ છીએ. અને આ જયારે ખત્મ થઈ જશે, તો આ તનની પણ સમાપ્તિ થઈ જશે. એટલે કે છે ચલે કર ગિનતી દમ, ચલે કર ગિનતી દમ. અને આની અંદર જન્મવાનું ને મરવાનું, જન્મવાનું મરવાનું આ ચક્કર ચાલુ છે. આવે જાય મોહે ખેલહી, અપને બલ ઉમર, ઢૂંઢ્યા ફિર ન પાઈએ, એ મુઆ ક્યાં કર. કે આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર એમ કે છે
કે જે જન્મ મરણનું ચક્કર છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એટલે આવે જાય મોહે ખેલ હી. આ ખેલની અંદર આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. પણ આ જે ખેલ છે એ ગોવિંદ બીડાની નગરીનો ખેલ છે. આ જે માયાનો ખેલ છે, આની સુધ કોઈને નથી. આની સુધ કોઈને નથી. अपने बल उमर એમ કે પોતાના જે આપણને શ્વાસ આપ્યા હોય એ પ્રમાણે આવે છે ને જાય છે, આવે ખલાસ થઈ જાય, જતા રહે, આવે ફરી જે મળ્યું હોય લઈને સમાપ્ત કરીને જાય પાછા. ઢૂંઢ્યા ફેર ન પાઈએ. અહીંયા આગળ ઘણા બધાએ પ્રયત્ન કર્યો ઢૂંઢવા માટે. કે ભાઈ ઢૂંઢવા માટે પ્રયત્ન, આનું સંચાલન કોણ કરી રહ્યું છે? ઢૂંઢવા માટે પ્રયત્ન કર્યો, આનું સંચાલન કોણ કરી રહ્યું છે? કોના હુકમથી થઈ રહ્યું છે આ બધું? શા માટે થઈ રહ્યું છે? એટલે ઢૂંઢ્યા ફેર ન પાઈએ એ મુઆ ક્યાં કર. આ શું જાણે છે? નિરાકારથી પણ આગળ જઈ નથી શકતા. નિરાકારથી પણ આગળ નથી જઈ શકતા. શું કરી શકે? આદિનારાયણે પોતાની ઉત્પત્તિથી તો પોતાની ખોજ કેવું, મારી ઉત્પત્તિ કેવી રીતે થઈ. પ્રયત્ન, ઘણો બધો પ્રયત્ન કર્યો, કશું ન મળ્યું. નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી દીધું. ગમ જ નથી. ન ઇતિ ન ઇતિ. પારબ્રહ્મ પરમાત્માએ ઘણી બધી ખોજ કરી, પણ ન મળ્યું. અગમ અગમ અને નીતિ નીતિ કરીને એમને સમજ નથી, તો પછી આમ ખલકને કેવી રીતે સમજ પડે? કુવાની અંદર હોય તો અવાડાની અંદર આવે ને. કુવાની અંદર હોય તો અવાડાની અંદર આવે ને. કુવાની અંદર પાણી હોય તો કુંડીમાં પાણી આવે, કુવામાં પાણી ન હોય તો સુંદર સાથ. એનો મતલબ કે આપણને જે કંઈક મળ્યું છે, આનો અર્થ શું થાય? એનો બીજી રીતે લો ને તો કે આપણને જે કંઈ મળ્યું છે એ નિષ્પત્તિને કારણે મળ્યું છે, સંગતને કારણે મળ્યું છે. જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ ન હોય તો સંગતને કારણે મળ્યું છે, નિષ્પત્તિને કારણે મળ્યું છે. તો આનો લાભ લઈ અને 84 લાખ યોની સંગત હશે તો 84 લાખ યોનીમાંથી મુક્ત થઈએ કેમ? અને જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો ધન્યના દીદાર કરીને ધન્યના ચરણોમાં જાગૃત કેમ નથી? આ જે લક્ષ છે એ લક્ષ વધી લો. આ બ્રહ્માંડમાં છે શું? તમે દ્રષ્ટિથી તમે જોયો, ભીતરની દ્રષ્ટિથી આની પર વિચારવા પ્રયત્ન, તો આ બ્રહ્માંડમાં છે શું? એવું તો શું છે આપણને અહીંયા પકડી રાખ્યું છે? અને એ બધી વસ્તુ છે, એ બધી ફોક છે. આપણને ખબર છે કે આ નાશવંત છે, અને છતાં આપણે એની અંદર બંધાઈ ગયા છીએ. અને છતાં આપણે દાવો કરી રહ્યા છે, તેમ છતાં આપણે દાવો કરી રહ્યા છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે. અને અસતને વળગીને બેઠેલા છે. કોઈ આપ ન ચિન્હી, ના ચિન્હે હક વતન, ના ચિન્હે તીન જમી કો, ઉપર ખડા હે જીન. કે એ ક્યાંથી આવ્યા છે? કોઈ આપ ન ચિન્હે. એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એની સમજ નથી. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની સુધ નથી. ક્યાં રહે છે આની સમજ નથી. ઇવન ધો
એ પણ નથી સમજતા કે આ સ્તન સમાપ્ત થઈ જાય પછી ક્યાં જઈએ છીએ. આની પણ સુધ ના ચિन्हे तीन जमी को ઉપર ખડા હે જીન, કે હું અહીંયા કોણ છે, આ બ્રહ્માંડ કેવું છે, કેવી રીતે ખડું છે, આની પણ સુધ નથી. એને પૂછો ને કે આ મૃત્યુલોક છે, આ મૃત્યુલોકની નીચે 7 પાતાળ આવેલા છે, 7 લોક આવેલા છે, આની પણ સમજ નથી. ઉપર 6 લોક આવેલા છે, આની પણ સુધ નથી. એની પર અષ્ટ આવરણ આવેલું છે, આની પણ સુધ નથી. 7 શૂન્ય આવેલા છે. કહેવાનો મતલબ એક જ છે, ફક્ત બસ એના જે ભગવાન છે એમનું પૂજન કરી લેવાનું, અને એ પૂજન કર્યું અને એમની જે ઈચ્છા છે, માયાની જે ઈચ્છા છે, એમની પાસે માંગવાની. આનાથી વિશેષ કશું નથી. આ બ્રહ્માંડની અંદર આનાથી વિશેષ કોઈ વિચારતું નથી એમ કે ભાઈ હું આવું છું, જઉં છું, ક્યાંથી આવ્યો, શા માટે આવ્યો. સંસારની જરૂરત પડી, સંસારની જરૂરત પડી એટલે ભગવાન પાસે જવાનું, એમની પાસે માંગવાનું, એ વરદાન આપે એમના ઘરે, અને આ અહીંયા ખેલી રહ્યા છે ખેલાડી. એટલે કોઈને કશી સુધ નથી અહીંયા. અને એવા બ્રહ્માંડની અંદર આપણને ઉતારેલા છે રાજ્યમાં. ના ચિન્હે તીન જમી કો ઉપર ખડા હે ચિન્હ. અને એ જ વસ્તુ આપણે કરી રહ્યા હતા. એ જ વસ્તુ આગ પાણી પથ્થરની આપણે પૂજા કરી હતી. આપણે ક્યાંથી આવ્યા છે, શું છે, ક્યાં આવ્યા છે, ક્યાં જવાનું છે, સચ્ચિદાનંદ કોણ છે, આની પણ આપણને શુદ્ધ ન હતી. આપણે પણ આગ પાણી પથ્થરની પૂજા આપણે પણ કરેલી છે. પણ નિસ્બત સમજીને, નિસ્બત જાણીને ધણીએ આપણને આ નિધ આપી છે. તો હવે સમજ પડી, તો હવે તો પેલાને મૂકો. પણ કુલદેવી તો હોવી જોઈએ એમ કે પાછા. કુલદેવી તો હોવી જોઈએ. વિચાર કરો, એ ના મુકાય. આટલી સમજ પડ્યા પછી વજૂદના સંબંધો આપણે નિભાવી રહ્યા છીએ. કહે હક તુમ ભૂલોગે इन जमी में जाए रहूंगा बिच नासुत के इतही उलझाए. રાજ્ય મહારાજ આપણને બતાવી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે કે આવા બ્રહ્માંડની અંદર કે તમે ત્યાં જઈને તમે મને ભૂલી જશો, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. કહે હક તુમ ભૂલોગે इन जमी में जाए, કે ત્યાં જઈને તમે મને ભૂલી જશો. તો આપણે શું કહ્યું હતું? યાદ કરો, આપણે શું કહ્યું? 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. આપણે શું કીધું? 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. આપણે હવે પ્રશ્ન કરો જાતે અંદર કે આપણે ધણીને ભૂલ્યા છે? જો આપણે ધણીને ન ભૂલ્યા હોય તો ધણીના દીદાર થાય, ધણીની વાતો સંભળાય. એનો મતલબ કે આ થતું નથી, આપણને મળતું નથી, તો આપણે ધણીને ભૂલેલા છે, અવશ્ય ભૂલેલા છે. આપણી દ્રષ્ટિ બીજે છે. પરમધામની અંદર આપણી દ્રષ્ટિ ધણી સિવાય કહીએ ન હતી. ધામ અને ધામની લીલાઓની અંદર એટલા માટે કે છે કે વારે ઘડીએ ધામ અને ધામની લીલાઓની અંદર મગ્ન રહો. પણ આપણે તો માયા અને માયાની લીલાઓની અંદર મગ્ન છીએ. આપણે બધા માયા અને માયાની લીલાઓની અંદર મગ્ન છીએ. રહોગે બીચ નાસુત કે, અહીંયા આપણે રહેલા છીએ.
આ મૃત્યુલોકની અંદર રહ્યા છે આપણે. રહોગે બીચ નાસુત કે ઇત હી ઉલઝાય. અને આમો ને આમો ઉલઝી રહ્યા છે. આમો ને આમો. હવે નાસુતની અંદર, આ બ્રહ્માંડની અંદર રહ્યા છે. હવે આપણે ખરેખર વાસ્તવમાં ક્યાં ઉલઝી રહ્યા છે? ખરેખર આની પર વિચાર કરો તો આપણે ક્યાં ઉલઝી રહ્યા છે? પહેલામાં પહેલું તો વસ્તુ એ વિચારો કે આ બ્રહ્માંડ સાથે આપણી કોઈ લેવા દેવા ખરી? ભલે આપણે અહીંયા ચલો માયાના જીવ છે, તો આ બ્રહ્માંડ સાથે આપણે કોઈ લેવા દેવા ખરી? ઇવન જો તમારી પાડોશની અંદર કોઈ રહેતું હોય, એની સાથે પણ આપણે કોઈ લેવા દેવા ખરી? કેમ છે? સારું છે, બસ પતી ગયું. અહીંયા આગળ બહાર વિદેશની અંદર તો તમારી બાજુમાં કોણ રહે છે એને તમે નહીં જોવો. વર્ષમાં ભાગ્ય એકવાર તમને જોવાનો મળતો હશે કે કોણ છે. શી લેવા દેવા? તો લેવા દેવા છે ક્યાં? જે નાના નાના જે પરિવાર કરીને બેઠા છે ત્યાં આપણે લેવા દેવા છે. અને એની અંદર આપણે ઉલઝી રહ્યા છીએ. એની અંદર ઉલઝી રહ્યા છે. એમને સુખ આપવા માટે, શરીરનું સુખ આપવા માટે ઉલઝી રહ્યા છે. ત્યાં આગળ આપણો ઈશ્વર છે. એટલે કે જે ઇતહી ઉલઝાય, આની અંદર જ ઉલઝી રહેશો. કારણ કે અમને છોડાતા હશે, આપણે ધરીને મૂકી દે, ચાલે, અમને ન છોડે. चलना जेता रात का अमल जो सरियत दिन मार्फत हुए बिना कछुक ना सुझत. જે સરિયત બતાવી છે, કર્મકાંડ, જેને આપણે કર્મકાંડ કહીએ છીએ. ચલના જેતા રાત કા અમલ જો સરિયત, અમલ જો સરિયત એટલે જે કર્મકાંડની જે આ દુનિયા છે, ચાલી રહી છે, એ અંધેર છે એમ કે છે. હવે અંધેર શું છે? એટલે ચલના જેતા રાત કા. અહીંયા કર્મકાંડ જે કહી રહ્યું છે એને રાત કેમ બતાવી? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ શું? કે ચલના જેતા રાત કા અમલ જો સરિયત, અમલ જો સરિયત. તો જે સરિયત જે બતાવી છે, મીન્સ કર્મકાંડ જે બતાવ્યા છે, કર્મકાંડ. તો આ કર્મકાંડની અંદર શું છે? કર્મકાંડની અંદર શું છે? કે તમે સારા કર્મ કરશો કે ખરાબ કર્મ કરશો. સારા કર્મ કરશો કે ખરાબ કર્મ કરશો, રીબર્થ છે ને છે. રીબર્થ, ફરી જન્મવાનું. સારા કર્મ કરશો તો એ ભોગવવા પણ ફરી જન્મ લેવો પડશે. ખોટા કર્મ કરશો તો એને ભોગવવા પણ ફરી જન્મ લેવો પડશે. એટલે કે છે ભાઈ અહીંયા સારું કર્મ કરો, સારું કર્મ કરો. અહીંયા બધા દુનિયામાં કહી રહ્યા છે, જો તમે સાંભળી પણ રહ્યા હશો, આપણે કાને પણ શબ્દ પડ્યા છે. તો એ કર્મકાંડ કરશો તો એમાંથી બહાર ક્યારે નીકળશો તમે? મીન્સ જન્મો અને મરો, જન્મો અને મરો, જન્મો ને મરો. આનાથી ઉપર એટલે આ રાત બતાવી છે એમ કે છે. કર્મકાંડ સરિયત શું છે? એમાંથી બહાર નહીં નીકળી શકો તમે. પણ સવેરો ક્યારે થાય? આમાંથી બહાર નીકળવાનો માર્ગ શું છે? દિન મારફત હુએ બિના, દિન મારફત હુએ બિના. આમાંથી જે નીકળવાનો જે માર્ગ છે, આમાંથી જે નીકળવાનો માર્ગ છે. હવે અહીંયા આગળ 108 પક્ષ
મારાના 108 મણકા કેમ છે? વલ્લભાચાર્યનો 82મો પક્ષ કેમ છે? આની પર વિચાર કરો એમ કે છે. નવધા પ્રકારની જે ભક્તિ હતી, આ બ્રહ્માંડની હતી. એકાસી પ્રકારની ભક્તિથી વૈકુંઠ સુધી જવાય. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ જે બતાવ્યા હતા, પુષ્ટ મર્યાદા અને પ્રવાહ, અને એને પુષ્ટ મર્યાદા અને પ્રવાહ જે છે, અને એ રુચિ પ્રમાણે રજોગુણ, સતોગુણ અને તમોગુણ 3 પ્રકારના ગુણ બતાવે. એ 3 ગુણ્યા 3 9, અને 9 પ્રકારની ભક્તિ, એ 9 81. આજે 81 જે પ્રકારના જે માર્ગ છે, એનાથી તમે વૈકુંઠ સુધી જાય. એટલે આ બ્રહ્માંડની અંદર છે. પણ જ્યારે વલ્લભાચાર્ય આ બ્રહ્માંડના ઈંડ છે, ઈંડની અંદર છેદ કરીને બતાવ્યું, પ્રકાશ કર્યો. તમે બતાવી તો રહ્યા છો એમ કે અખંડ વ્રજ, અખંડ રાસ, પણ ભાગવતની અંદર બતાવ્યું તો મહાપ્રલયમાં રાસ નાશ થવાનો છે. તો અખંડ છે ક્યાં? સુબોધની ટીકા તમે જુઓ, ઘણી બધી ભાગવત પર ઘણી બધી ટીકાઓ કરેલી છે. એક બાજુ બતાવી રહ્યા છો રાસ અખંડ છે. જો રાસ અખંડ હોય તો બીજે દિવસે ગોકુળની અંદર કઈ ગોપીઓ ઉભી થઈ, કઈ ગોપીઓ બેઠી થઈ? તો રાસ અખંડ છે કયો? કે જે આ બધા જે બતાવ્યું, આ બધી જે ટીકાઓ કરી વલ્લભાચાર્ય, એમનો 82મો પક્ષ, કારણ કે આ બ્રહ્માંડને છેદ કરીને બતાવ્યું છે. તો ભાઈ આ છે તો છે ક્યાં? આની પર વિચારવું પડે. એટલે શું કે છે કે દિન મારફત હુએ બિના, દિન મારફત હુએ, જ્યાં સુધી જાગૃત બુદ્ધિનું જ્ઞાન ન મળે, ન આવે, જ્યાં સુધી સાચી સમજ પણ ન પડે, શુદ્ધ ન પડે, ત્યાં સુધી આ શરિયત છે, કર્મકાંડ છે, મટવાનું નથી. આ જો ચાલુ ને ચાલુ છે. તમે જુઓ, સમજાવવા પણ સમજે નહીં, આમ ખબર છે. એ શરિયતથી જ ચાલવાની છે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ હશે, એ શરિયત તરીકત છોડીને હકીકતને મારફતથી ચાલશે. હકીકતનું જ્ઞાન ઈશ્વરી સૃષ્ટિ લેશે, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકત અને મારફત લઈને ચાલશે. તો જે હકીકતનું જે જ્ઞાન છે, એ હકીકતનું જ્ઞાન બ્રહ્મ સૃષ્ટિને જરૂર શા માટે પડી? હકીકતનું જ્ઞાન બ્રહ્મ સૃષ્ટિને સમજ અને લેવાની જરૂર શા માટે પડી? તો એ જ્ઞાન લેવા માટેનું ફક્ત જરૂર એટલા માટે પડી કે રાજ્ય મહારાજે પોતાની જે સાહેબી છે, એ હકીકત છે. અને એ સાહેબી શું છે? એ જો હકીકતનું જ્ઞાન જો આપણે લઈશું નહીં, તો ધનીની સાહેબી શું છે એ સમજાશે. ધનીની સાહેબી શું છે એ સમજાશે. અને એ જ્ઞાન તમે લીધું, ત્યાર પછી આપણે મારફતમાં જવાનું છે. બ્રહ્મ સૃષ્ટિ. આ તો બધું સમજ પડી, પણ આ તો મારા કામનું નથી. આ તો મારા કામનું નથી. સાહેબ તમારી સાહેબી રખો अपने पास. આ સાહેબી મારે નથી જોઈતી, હકીકત નથી જોઈતી. ઇશ્ક તરફ પ્રયાણ કરવાનું છે. આપણું છે શું? હકીકતની સમજ પડી ગયા પછી બધું સમજાઈ ગયું. તો પછી આપણે કોણ છે એની સમજ પડી ગઈ. ઘર ક્યાં છે આની સુધ પડી ગઈ. ધની કોણ છે આની સમજ પડી ગઈ. આ હકીકત શું છે આની સુધ પડી ગઈ.
તો મારફત તરફ કેમ નથી? એટલે કે છે દીન મારફત હુએ બિના, દીન મારફત હુએ બિના કછુક ના સુજત. કે જ્યાં સુધી જે આ અંધકાર છે, જ્યાં સુધી આ અંધકાર છે, શરીયત અને કર્મકાંડનો જે અંધકાર છે, એ જ્યાં સુધી દિવસ ન ઉગે ત્યાં સુધી અંધકાર મટે નહીં. એમ આ શરીયત અને જે કર્મકાંડનો જે અંધકાર છે, એ જ્યાં સુધી જાગૃત બુદ્ધ ન મળે, તારતમ જ્ઞાન ન સમજાય, ત્યાં સુધી એ મટવાનું નથી. એ સૂરજ છે, જ્ઞાનનો સૂરજ. અને આ જો ઉદય ન થાય ત્યાં સુધી કશું ન સમજાય. આમાં ને આમાં ઉલજી રહીએ આપણે. बिना इश्क सूझे नहीं ए जो रात का अमल, ए राचल सी लग फजर तोरे के बल. પ્રશ્ન છે, તો આ અંધકાર ક્યાં સુધી છે? પ્રશ્ન થાય ને, થવો જોઈએ કે ભાઈ આનો અંત ક્યાં સુધી, આનો અંત ક્યારે? આપણે બધા કહીએ છીએ કે ભાઈ આપણને તો હવે બધી સમજ પડી ગઈ, તો હવે સમજ પડી ગઈ, બધી શુદ્ધ પડી ગઈ, તો ધણી આપણને લઈ કેમ નથી જતા? ધનીએ બતાવી દીધું. ધનીએ આપણને કહી દીધું ગઈકાલે કે પરમ દિવસે કહ્યું ધનીએ. સરસ ચોપાઈ છે. કે જ્યાં સુધી ઈશ્ક નહીં આવે ત્યાં સુધી તમે આવશો નહીં પાછા. જ્યાં સુધી ઈશ્ક ન મળે ત્યાં સુધી તમે પાછા નહીં આવો. પરમધામના દરવાજા ઈશ્કથી ખુલશે. લાવ પ્યાર કરો દીદાર. ત્યારે આ ખેલની સમાપ્તિ થશે. ત્યારે આ ખેલની સમાપ્તિ થશે. बिना इश्क सूझे नहीं, बिना इश्क सूझे नहीं એ જો રાત કા અમલ, આ રાતનો જે અમલ છે, એ જે રાત છે એનો લય ક્યારે થાય? આ જે અંધકાર છે, અંધકાર રૂપી જે અજ્ઞાનતા રૂપી જે અંધકાર છે, એનો લય ક્યારે થાય? શરીયત અને કર્મકાંડ ક્યારે છૂટે? અને બીજી રીતે કહીએ તો જે કર્મકાંડ છે, કર્મકાંડ ક્યારે છૂટે? જ્યારે આપણને સાચું જ્ઞાન મળે તો આ કર્મકાંડ છૂટે. એ વગર કર્મકાંડ છૂટવાના નથી. અને જ્યાં સુધી કર્મકાંડ છૂટે નહીં ત્યાં સુધી પુનરપી જન્મ પુનરપી મરણ ચાલુ ને ચાલુ. એ ચાલુ જ રહેવાનું છે. કારણ કે આ બ્રહ્માંડનો નિયમ છે, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. એટલે સારું કર્મ હશે તો પણ રીબર્થ છે, ખોટું કર્મ હશે તો પણ રીબર્થ છે, અને ભોગવવા તો આવવું પડશે. અને આમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? અને જે મારફત તરફ જે મીન્સ જે ઉદય થયો, જ્ઞાનનો જે ઉદય થયો, એને લો. એટલે હકીકત લો. હકીકતને સમજ્યા પછી, હકીકત સમજી લીધી, હવે સમજી લીધે પછી આપણે એમાં ને એમાં વાગડવાનું નથી. આપણે હકીકતમાં ને હકીકતમાં છીએ. એ સમજ્યા પછી આપણને શું થવું જોઈએ? એમની સાથે ઈશ્ક થવો જોઈએ. તમે જો અહીંયા આગળ એક સરસ ઉદાહરણ આપું
કે આપણા ઘરે કોઈ રહેવા આવ્યું છે, આપણા ઘરે કોઈ રહેવા આવ્યું છે, એમ બહારના દેશમાં મને પેઇંગ ગેસ્ટ કહે, કોઈ પેઇંગ ગેસ્ટ છે, કોઈ રહેવા આવ્યું, તો એને રૂમ આપી, એને તમે રૂમ આપી, ઘરની એક રૂમ આપી દીધી. હવે તમે ઘરની રૂમ આપી, એ ઉપર રહે છે જાતે. તો શરૂઆતની અંદર તો તમે એને નિયમો બધા બતાવશો કે ભાઈ આ રીતે કરવાનું, પેલી રીતે કરવાનું, નિયમો બધા બતાવી દેશો તમારા કે મારા ઘરની અંદર રહેવું હોય તો આ બધા નિયમો છે. નિયમથી ચાલી રહ્યો છે. પણ ધીરે 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 એની પહેચાન થાય છે આપણને કે ભાઈ વ્યક્તિ વ્યવસ્થિત છે, માયાળુ છે, ધાર્મિક છે, અને ધીરે ધીરે એની પહેચાન થાય છે આપણને. અને એ પહેચાન થયા પછી જેમ જેમ પહેચાનની અંદર આપણે અંદર ઉતરતા જઈએ છીએ, પહેચાન થઈ. હવે પહેચાન થઈ પછી શું કરશો? પહેચાન થઈ પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? તો નેક્સ્ટ સ્ટેપ એ છે, તમને એની પહેચાન થઈ તો તમે જે તમારા જે નિયમો હતા એ નિયમો બાદ-છોડ કરી, એ નિયમો બાદ-છોડ કરી, કારણ કે પહેચાન થઈ એમ તમને નિયમો બાદ-છોડ કરી દીધી. અને બીજું સ્ટેપ શું કર્યું? બીજું સ્ટેપ શું કર્યું? તો પહેચાન હતી તો પહેચાનમાં રહ્યા ને પછી આપણે છે એ આપણા દિલની એને વાત કહેવા લાગ્યા, આપણા દિલની એને વાત કહેવા લાગ્યા, અને એ વ્યક્તિ પણ એના દિલની વાત આપણને કહેવા લાગી. પહેલા શરૂઆતની અંદર આવ્યા ત્યારે કશું કહેતા હતા ના, આ નિયમ પર ચાલતા હતા. પણ જેમ જેમ પહેચાન થાય છે, જેમ જેમ પહેચાન થાય છે, એમ એમ નિયમો બધા છે એ બાંધછોડ કરવા મળે નિયમોની અંદર, અને તમારા દિલની એને વાતો કરવા લાગ્યા. અને એક સમય એવો આવશે કે ઉત્પ્રોત થઈ જશે, અને એ આપણે અહીંયા કરવાનું છે કે આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, આ બ્રહ્માંડની અંદર આવ્યા છે, કર્મકાંડની અંદર ચાલી રહ્યા છે. આગ પત્થર અને આગ પાણી પથ્થરની પૂજા આપણે પણ કરેલી છે. જેમ જેમ આપણને જ્ઞાનની સમજ પડી, આત્મ વાણીનો જ્ઞાનનો આપણા અંદર ઉદય થયો, એમ ધીરે ધીરે આપણે કર્મકાંડ છોડતા ગયા, કર્મકાંડ છોડતા ગયા. હવે જે જ્ઞાન હકીકત જે છે, હકીકત લીધી, પહેચાન થઈ ગઈ. હવે પહેચાન થઈ ગઈ તો શું આમાં ફરીશું? ના, મારફત તરફ જવાનું છે, ઇશ્ક તરફ જવાનું છે. એ બ્રહ્મ સૃષ્ટિનું કાર્ય છે. સમજ પડી ગઈ, બધું સમજી લીધું, તો પછી એ માર્ગ પર ચાલવાનું છે. અને એ માર્ગ પર ચાલીશું તો ધણીનો ઇશ્ક અવશ્ય મળશે. એટલે બિના ઇશ્ક સૂજે નહીં, બિના ઇશ્ક સૂજે નહીં. શું સૂજે નહીં? બિના ઇશ્ક શું ન સૂજે? કે ના ચિન્હે હક વતન, ના ચિન્હે તિન જમી કો. પરમધામ કેવું છે, ક્યાં છે? પારબ્રહ્મ પરમાત્મા કોણ છે? જ્ઞાન बिना इश्क सूझे नहीं, એ જો રાત કા અમલ. અને જો આ ઇશ્ક આપણને આવે તો જે આ રાતનો જે અમલ છે એ છૂટી જાય. રાતનો અમલ મીન્સ કર્મકાંડ અને શરીર છૂટી જાય, કર્મકાંડ છૂટી જાય. ઇશ્કની અંદર એ રાહ ચાલશે લગ ફજર. આ રાહ ક્યાં સુધી ચાલશે? કે જ્યાં સુધી ફજર થશે નહીં ત્યાં સુધી. હવે જાતે વિચારો કે ફજર થઈ છે ખરી? બીજે કહીએ નહીં, બહાર જોવા ના જાઓ ફજર થઈ છે કે નહીં, આપણી અંદર જુઓ કે આપણી રહેણી બદલાઈ છે ખરી? કર્મકાંડ છૂટી, હકીકત લઈ મારફત તરફ ચાલ્યા છે આપણે. કર્મકાંડ છૂટ્યા આપણા, હકીકત લીધો તો કર્મકાંડ છૂટવાના છે.
સમજ પડ્યા પછી સમજ પડ્યા પછી ન કરીએ. જેમ તમે સમજો, નાનું બાળક છે, નાનું બાળકને સમજ નથી. એક સરસ એક્ઝામ્પલ, નાના બાળકને સમજ નથી. તમે ઇસ્ત્રી કરવા બેઠો છે, તો વારે ઘડીએ બાળક છે એ ઇસ્ત્રીને પકડવા જાય. વારે ઘડીએ ઇસ્ત્રીને પકડવા, તમે એને વાર કરો પણ ના, એ છાલ છોડે નહીં, તમારે ઇસ્ત્રીને પકડવા જાય. એકવાર એને ઇસ્ત્રીને એ અડ્યો અને દજાયો બાળક, પછી એ ઇસ્ત્રી તરફ જશે ખરો? એને લેવા જશે ખરો? કારણ કે એને જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી એને વળગી રહ્યો હતો ઇસ્ત્રી લેવા માટે. પણ જ્યારે એને સમજ પડી કે ભાઈ અહીંયા આગળ તો દજાવાશે, અહીંયા આગળ તો આ છે તે છે, એને પોતાને નુકસાન છે, એટલે બાળક ત્યાં જતો અડે જ નહીં, એ બાજુ જાય જ નહીં. એના હાથે કરીને તમે આપવા જાઓ તો એનાથી દૂર ભાગતો જાય બાળક. જે બાળકને આટલી સમજ છે, આ બાળકને આપણને એટલી સમજ છે, તો આપણને આ સમજ કેમ નથી? જ્યાં સુધી બાળકને સમજ ન હતી ત્યાં સુધી ઇસ્ત્રીને લેવા જતો હતો. પણ જ્યારે એને સમજ પડી તો ઇસ્ત્રી તરફ જોતો નથી કે નજદીક નથી જતો. એ ઇસ્ત્રીને નજદીક નથી જતો. ભલે માં ઇસ્ત્રી લઈને વળગી હોય, પણ બાળક જે છે એ બાળક વળગતો નથી. એ માતા આપે લે ઇસ્ત્રી તો એ દૂર ભાગે. કેમ? એને સમજ છે. તો શું આની આપણને સમજ નથી? એટલે એ બાળક માટે જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો પડદો તો એ હટી ગયો. તો ઇસ્ત્રીની નજીક પણ નથી જતો એ બાળક. તો એ અજ્ઞાનતાનો પડદો આપણો હટ્યો છે? જાતે વિચારો. હવે આજે આ અજ્ઞાનતાનો પડદો આપણો હટ્યો છે, તો આપણે તો એને વળગી રહ્યા છે, માયાને વળગી રહ્યા છે. એ રાહ ચાલશે લગ ફજર કે જ્યાં સુધી આ અજ્ઞાનતા નહીં છૂટે, જ્યાં સુધી આ ઈશ્ક નહીં આવે, જ્યાં સુધી એ તડપ નહીં આવે, ત્યાં સુધી આ કશું છૂટવાનું નથી. તારે કે બલ ક્યાં ચાલશે? ક્યાં સુધી? કે જ્યાં સુધી જ્ઞાનની આપણને સમજ ન પડે, સંપૂર્ણ જ્ઞાન, હકીકતની પહેચાન ન થાય, અને હકીકતની પહેચાન થઈ તો ફજરની શરૂઆત થઈ ગઈ સમજી લેવાની, અને એ માર્ગ પર ચાલ્યા તો ફજર થવાની છે, થવાની છે ને થવાની છે. આમાં કોઈ સંશય નથી. મંજિલ પર પહોંચીશું. बातुन जब तुम देखोगे, बातुन जब तुम देखोगे, खोल सी रूह नजर, लैल कदर के तकरार, तीसरे होशी फजर. કે બાતુન જબ तुम देखोगे, આપણી પર જ આ બધું છે કે આપણે આજે આપણને આની સમજ પડી ખરી? આ શુદ્ધ પડી ખરી? આપણે આને જોઈ? બાતુન આજે રહસ્ય છે. આ બ્રહ્માંડ શા માટે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, કોણે બનાવ્યું, આનું સંચાલન કોણ કરી રહ્યું છે, આપણે કોણ છે, ક્યાંથી આવ્યા છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, હકીકત શું છે, મારફત શું છે, માયા શું છે, આ બધી જે બાતુન જે છે, બાતુન વાત, આ બધી આપણને સમજાય ખરી? અને જો સમજાય હોય તો રૂહ અહીંયા રહે ખરી? જેમ બાળકને સમજ પડી ગઈ કે ઇસ્ત્રીથી આપણે જો નજદીક જઈએ તો હું દજઈશ, તો બાળક ત્યાં ઇસ્ત્રીને અડતો નથી ને જતો નથી. એને સમજ પડી ગઈ તો એ જતો નથી. તો આપણને શું આની સમજ પડી છે? તો આપણે તો બાળક કરતો પણ ગયા. સમજ પડી છે છતાં પણ એને છોડતા નથી. આપણને સમજ પડી છે છતાં આ છોડતા નથી. વિચારો.
बातों ने जब तुम देखोगे खुलसी रूह नजर, खुलसी रूह नजर, આપણી રૂહની નજર ખુલી, આપણી આત્મદ્રષ્ટિ ખુલી. કહેવાનો મતલબ કે આ બધી સુધ છે એ આત્મદ્રષ્ટિથી આની પર વિચાર કર્યો ખરો આપણે? અંદરની દ્રષ્ટિથી આની પર વિચાર કરીશું, આત્મદ્રષ્ટિથી આની પર વિચાર કરીશું તો સમજાશે સાચું શું છે ને ખોટું શું છે. પણ આપણે તો અંતસ્કરણથી બધું લઈ રહ્યા છે, એટલે રૂહની નજર કેવી રીતે ખુલે? ક્યાં ભરી રાખ્યું છે? રૂહ નજર ખોલી હોય તો આત્મદ્રષ્ટિથી આની પર વિચાર, દિલથી વિચાર કરો. લેલ કદર કે તકરાર, આમાંથી જો બહાર નીકળવું છે, આ તકરાર છે, આમાંથી બહાર નીકળવા તો આ એક જ ઉપાય છે, તીસરે હોસી ફજર. અને આની અંદર સવેરો ક્યારે થશે? એ જ્યારે રૂહની નજરથી આપણે આને જોઈશું, વિચારીશું, ત્યારે ફજર થઈ જશે. આપણો જે અંધકાર છે, અંધકાર હટી જશે. જે ફાર્મસી છે, ફાર્મસી હટી જશે અને તેના ચરણો જાગૃત થઈ જશે. લાખો હકીકત ખિલવત કી, લાખો હકીકત ખિલવત કી, आखिर होसी जो सब कहां से लिखे भेजा कौन खसमे, कहोगे आए हम कब. હકીકત અને મારફતની જે બધી વાતો છે, એટલે लिखो हकीकत मार्फत की आखिर होसी जो सब, આખિરના વખત હવે કેટલો સમય બાકી રહ્યો છે? બધી જ વાતો થઈ ગઈ. ધનીએ પોતાનું દિલ આપણને આપી દીધું, ધનીએ પોતાનું દિલ આપણને આપી દીધું. જો ધનીએ આપણને એમનું દિલ આપ્યું હોય તો એ આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ જાય. આપણે આપણું દિલ આપ્યું છે ખરું? ના. કારણ કે નિસ્બતને કારણે ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે. હવે એનો અર્થ શું છે? કે ધણી આપણા દિલમાં બિરાજમાન છે. આપણે ધણીના દિલમાં બિરાજમાન છીએ ખરા? આપણે ધણીના દિલની અંદર બિરાજમાન છીએ ખરા? વિચારો. હા, આપણે ધણીના દિલની અંદર બિરાજમાન છે, એટલા માટે ધણીએ આપણા દિલની અંદર બિરાજમાન થયા. આપણે ધણીના દિલમાં બિરાજમાન છે, એટલા માટે ધણી આપણા દિલમાં બિરાજમાન થયા. પણ આપણું દિલ ધણીને આપણે આપ્યું ખરું? એ દિલ સાથે ઉતપ્રોત, કહેવાનો મતલબ કે દિલ સાથે ઉતપ્રોત થયા ખરા? કે પરમધામની બધી જ વાતો અહીંયા લખીને મોકલી છે આપણને. આપણે એવું ન સમજો કે આપણે કશી શુદ્ધ નથી, બધી જ સમજ પડી ગઈ. પરમધામની જરે જરે આપણને સમજ પડી ગઈ. બધી જ વાતો લખીને મોકલી છે, બધી હકીકત લખીને મોકલી છે, ધામની હકીકત. હવે જાહેરી હકીકત નથી, ધામની હકીકત. ખેલ કેવી રીતે થયો, શા માટે થયો, શા માટે તમે આવ્યા, કેવી રીતે આવ્યા, કોણે મોકલ્યા, આ બધી જ શુદ્ધ પડી ગઈ. આખિર હોશી જો સબ, આ બધી વાતો શરૂઆતની અંદર આવતા પહેલા થઈ અને જતા આ બધી વાતો થશે. અહીંથી જતા બધું યાદ આવી જશે ને, ત્યારે જશો પાછા. એ વગર જવાના નથી. ઈશ્ક આવશે ત્યારે જશે. સમજાશે ત્યાં તો ધની આપણી પર હસી કરી. कहां से लिख भेजा कौन खसमे, ક્યાંથી આવ્યું, કોણ ખસમ, આ બધી જ સમજ પડશે. અને એ સમજ પડે ત્યારે સવેરો થયો કહેવાય. કહોગે આય હમ કબ, આ
આપણે કોણ છે, શું છે, આ બધી સમજાય ત્યારે સબેરો થાય, ત્યારે જે રાત છે, અજ્ઞાનતા રૂપી રાત છે, પડદો પડી જશે અને જ્ઞાનનો સૂરજ ઉદય થશે. હવે જો જ્ઞાનનો સૂરજ ઉદય થાય તો આપણને સમજ નથી, એ સમજ બધી પડી ગઈ. આપણે કોણ છે એની પણ સમજ પડી ગઈ. તો હવે આ બધી સમજ પડી ગઈ તો પછી આપણે કોણ છે આની શુદ્ધ પડી તો આપણે આપણા મૂળ સ્વરૂપની અંદર આવ્યા. વિચારો ચાલતી મૂળ સ્વરૂપની અંદર આપણે આવ્યા તો આપણે શું સમજ્યા? જો આપણે આપણા મૂળ સ્વરૂપની અંદર ના આવીએ તો આપણે શું સમજ્યા? શું સમજ પડી? આપણું મૂળ સ્વરૂપ કયું છે? અહીંયા મૂળ સ્વરૂપ એટલે કે પરાક્રમની અંદર જાગૃત થયા જરૂરી નથી. એ સમજો સુંદર સાહેબ, જ્યાં સુધી અહીંયા આગળ આપણે બધા છે ત્યાં સુધી અહીંયા રહેવાનું જ છે, એમાં કોઈ સંશય નથી. પણ મૂળ સ્વરૂપ મીન્સ આપણો જે મૂળ સ્વભાવ છે, વાહિદત ને ઈશ્ક, આની અંદર આવ્યા. ભલે રહ્યું અહીંયા આગળ આપણને બધી સમજ પડી તો આપણો જે રહેણી છે, પરમધામની રહેણી છે, એ રહેણીમાં આપણે આવ્યા. એ इश्क तो पाइए, ए इश्क तो पाइए, जो पहले मोको जाओ भूल, ए इश्क तो पाइए. कयो ए इश्क? આ બધી હકીકત અને મારફત જે કહી રહ્યા છે, હકીકત અને ખિલવતની જે બધી વાતો છે, એ ઇશ્ક તો પાઈએ. ક્યારે મળે? હકીકત અને ખિલવતની જે બધી વાતો છે અને એ ઇશ્ક તો પાઈએ જો પહેલે ભૂલોગે તુમ. પહેલે મોકો જાઓ ભૂલ. આ બધાને આપણને તક મળી છે કે નથી મળી? આપણને બધાને મળેલી છે આ તક. ધનીને આપણે ભૂલી ગયા છીએ, ધની યાદ કરાવી રહ્યા છે. પરમધામની વાત છે. આ ચોપાઈ પરમધામની છે. કે પહેલા તમે મને ભૂલી જશો અને પછી યાદ કરાવીશ, પછી તમને યાદ કરશો ત્યારે તમને મળશે. પણ જે જુદાગી છે, એક પલની જુદાગી છે પરમધામની અંદર, અને એ જુદાગી અહીંયા તમે જુઓ આપણને શું શું કરાવી દે છે. હવે એ જે પરમધામનું જે વાતાવરણ હતું આપણું, આપણા ઘરનું, ઓરિજિનલ ઘરનું, એ આપણને ક્યારે મળશે? એ આપણને ક્યારે મળશે? કહેવાનો મતલબ કે આપણી જે આત્મ છે, આપણી જે સુરતા છે, એ સુરતા પાછી પર આત્મમાં ક્યારે જશે? આપણી ફાર્મસી ક્યારે હટશે? એ હટી ગઈ તો બધું પડી ગયું. तुम ले बैठो जुदागी मैं भेजू तुम पर रसूल. तुम ले बैठो जुदागी. હવે ધનીએ આપણને દૂર કર્યા છે કે આપણે ધનીથી દૂર થયા છીએ? પ્રશ્ન જાતે કરો. હવે ધનીએ આપણને દૂર કર્યા છે કે આપણે આપણી જાતે દૂર થયા છે ધનીથી? પરમધામની અંદર પરમધામની વાત કરે તો પરમધામની અંદર આપણી જાતે થયા છે દૂર ધનીથી. ના ભાઈ અમારે ખેલ જોવો છે, કે ધની કહ્યું કે ના નથી જોવા જેવું, નથી જોવા જેવું, છતાં આપણે માન્યું નહીં. તો ત્યાં આગળ પણ આપણી જાતે થયા છીએ, અહીંયા આગળ પણ આટલી સમજ પડ્યા છતાં પણ આપણે ધની થયા, દૂર આપણી જાતે થયા છે.
ધનીથી દૂર આપણી જાતે થાય છે. આટલી સમજ્યા પછી કેમ આ વજૂદ ખડું રાખ્યું છે એટલા. જો આ વજૂદ સમાપ્ત થઈ જાય, આ વજૂદ સમાપ્ત થઈ જાય તો ધની તો સહેરાગ સે પણ નજદીક છે. તુમ લે બેઠો જુદાગી, તુમ લે બેઠો જુદાગી, જુદાગી લઈને બેઠેલા છે. અને હવે જે હું મેં ભેજુંગા રસૂલ, તેમ છતો તમે સાંભળશો નહીં, માનશો નહીં. મેં ભેજા તુમ પર રસૂલ, મેં ભેજા તુમ પર રસૂલ, એમની વાતો પર તમે નહીં માનો. આપણને આટલી સમજ પડી ગઈ. આપણે એક સ્ટેપ આગળ જઈએ. કે આપણને આટલી બધી શુદ્ધ પડી ગઈ. હવે કોઈ સુંદર સાથ આપણને જો બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, આપણે માનીએ છીએ. વિચારો સુંદર સાથ. જો એ વચનો જે છે દિલથી વિચારીશું, દિલ એને સ્પર્શ કરી જાય, એને ગ્રહણ કરો, ને તો અનેક સંશયો ઉભા થશે. ઇલ્મી લોકો સંશય કરે, એના સિવાય બીજું કશું ન કરશે. વાત માને આપણે સ્વીકારીએ છીએ ના, સ્વીકારી લો. જરૂરી નથી, સુંદર સાથ સમજી લેજો, જરૂરી નથી કે ઇન્દ્રાવતી સખી જે રીતે જાગી એ રીતે આપણે જાગીશું. હા, માર્ગ અવશ્ય છે, એ માર્ગ પર અવશ્ય ચાલો, પણ આપણને ધની કોઈ બીજી નિધા આપશે. કોઈ પણ પરમહંસ થઈ ગયા, એ જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે આપણે ચાલો ખરા, પણ એ જરૂર નથી કે એ જ માર્ગે આપણને જે રીતે એ રીતે જાગ્યા છે એ રીતે આપણે જાગીશું. તુમકો ઇસકો પજાવને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે. એટલે પછી આને લઈને ન બેસી, વળગીને બેસે ભાઈ ના આ જ માર્ગ સાચો, બીજા બધા માર્ગ ખોટા. એક એક્ઝામ્પલ આપું કે આપણે આણંદથી અમદાવાદ જવું છે, આણંદથી અમદાવાદ જવું છે. તો હવે કોઈ બતાવી રહ્યું કે ભાઈ આણંદથી અમદાવાદ જવું હોય તો આ એક જ માર્ગ છે, હાઈવે નંબર આ જો એક્સપ્રેસ ટ્રેન નવો થયો એ માર્ગથી તમે અમદાવાદ પહોંચીશ. અમદાવાદ પણ તમે વિચારો કે આણંદથી અમદાવાદ જવા માટે કેટલા માર્ગ છે? નાની નાની ગલીઓ ને આ બધા ઘણા બધા માર્ગ છે, અનેક માર્ગો છે. હા, તમે મંજિલ પર વહેલા પહોંચો કે મોડા પહોંચો એ વસ્તુ જુદી છે. મંજિલ પર વહેલા પહોંચો કે મોડા પહોંચો, કોઈ માર્ગ પર તકલીફો વધારે હોય, રસ્તો સારો ના હોય, વાહનો વધારે આવતા હોય, તકલીફો પણ પડે, પણ મંજિલે તમે પહોંચવાના એમાં કોઈ સંશય નથી. પણ હા, એ તરફ જવા પ્રયાણ કરો તો એ જ રીતે આપણો જે માર્ગ છે એવું ન કોઈ માર્ગ ખોટો છે. એવું ન કહી શકીએ કે આ માર્ગ ખોટો છે, તમે ખોટા છો ને પેલા સાચા છે, એવું ન કહી શકો. પણ આની પર વિચાર કરો. આપણે વિચાર નથી કરતા, પછી માનતા નથી. એમ અત્યારે પણ આ થઈ રહ્યું છે, હું ના માનો કે નથી થઈ રહ્યું, અત્યારે આ અવશ્ય થઈ રહ્યું છે. અને એ મોટામાં મોટી આપણી હસી છે. તે લીધું શું? તને આટલી હકીકત અને આટલી ખિલવત મળી, આપણને આટલી હકીકત અને ખિલવત મળી, આટલું જ્ઞાન મળ્યું, અને છતાં પણ આપણે શું કે છે, આ તો નિજાનંદી છે, આ તો કૃષ્ણ પ્રણામી છે. આ કરવાની આવ્યા છે આપણે. ધનીની વાતો થઈ રહી છે ને, તો ધનીની વાતોની અંદર એ શું કહી રહ્યા છે એને લેવાનું છે કે આ નિજાનંદની છે કે આ કૃષ્ણ પ્રણામી છે એને કહી રહ્યા છે? તો આપણે લીધું શું સમજ્યા? અહીંયા નહીં જવાનું, અહીંયા નહીં જવાનું, અહીંયા નહીં જવાનું. શા માટે આ બધું કરી રહ્યા છે? જ્ઞાન ધન્ય આપણને આ બધું બતાવી રહ્યા છે. આપણે આ બધું જાતે ઉભું કર્યું છે. આ બધું જાતે ઉભું. ધની એવું કશું નથી કહ્યું અહીંયા આગળ.
કોઈ કૃષ્ણ પ્રણામી બતાવી રહ્યું છે, કોઈ નિજાનંદી બતાવી રહ્યું છે. જો ના, ગમે ત્યાં જાઓ, એ કૃષ્ણ પ્રણામી હોય કે નિજાનંદી, એની સાથે આપણને કોઈ મતલબ નથી. મારા ધણીની વાતો છે, મારા ધણીની વાતો સાંભળવી છે. આપણને રસ આમો છે. વજૂદનો જેને જે રસ લેવો હોય તે બુઝુર્ગીનો જેને લેવો હોય એ લે. આપણે નથી જોઈતો. વાતો સાંભળો, અને એ જો આપણે બ્રહ્મ સૃષ્ટિની વાતો સાંભળીશું, એ ધણી જ કહેવાય રહ્યા છે. ધણી આપણી પરીક્ષા માટે પણ કરતા હોય, એવું ના સમજો કે ન કરતા હોય. લાય હવે આને મળી ગયું તો લાય થોડો એને ઇલમનો અભિમાન છે કે નહીં એ જોઈ લો. આપણો ઇલમ ચેક કરે, આપણો વિશ્વાસ ચેક કરે અને મૂકી દે. આપણી વિરુદ્ધ કોઈને મૂકી દે. કૃષ્ણ પ્રણામી હોય એને કોઈ નિજાનંદી મૂકી દે. તો પૂરેપૂરો વિરોધ કરી રહ્યા છે. જો કે ના ભાઈ, આ તો અમનું ન સંભળાય. કેમ ન સંભળાય? કારણ શું છે? ત્યાં આગળ પણ ધણીની વાતો થઈ રહી છે, અહીંયા પણ ધણીની વાતો થઈ રહી છે, તો ના કેમ સાંભળીએ? પણ ના, આ જે ગ્રંથિ બધે એને ગ્રંથિકાર અંધકાર છે, એ અજ્ઞાનતા છે. એ અજ્ઞાનતા દૂર કરો. આમ તો કહી રહ્યા છે આપણે, આમ બતાવી રહ્યા છે કે આત્મ સૌને એક જ દિશે જ ઉજવા દે, તો પછી શા માટે તમે ભાગ પાડીને ચાલી રહ્યા છો? સચ્ચાઈનો જે માર્ગ હોય, સચ્ચાઈના માર્ગ પર ચાલો ને. અને આ મોટામાં મોટી આપણી હસી પરમધામમાં થશે. ધણીના વચનો છે, ધણીના વચનો દિલથી લો. અહીંયા આ ઈશારો કર્યો છે કે મેં ભેજુંગા તુમ પર રસૂલ, અને છતો નહીં માનો. અને એ રસૂલ બનીને કોઈ સુંદર સાથ આવી રહ્યા છે, અને છતો આપણે માનતા નથી. એ રસૂલ બનીને કોણ આવી રહ્યું છે? સુંદર સાથ આવી રહ્યા છે અત્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર. અને આટલી બધી સુધ અને સમજ પડ્યા પછી આપણે આ કરીએ તો, શરૂઆતની અંદર ન કર્યું, સમજ્યા ભાઈ આપણને સુધ નથી, સમજ નથી, એ બધું જ માફ. પણ સમજ પડ્યા પછી જો કરીએ તો વિચાર કરજો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. એ ઈશ્ક તો પાઈએ, એ ઈશ્ક તો પાઈએ. ક્યારે મળે? આમાંથી બહાર નીકળો તો મળશે ઈશ્ક. એ વગર ઈશ્ક મળવાનો નથી. આત્મદ્રષ્ટિથી વિચારીશું તો હમ તુમ જુદા નહીં હૈ. વજૂદથી વિચારું તો જુદાગી અવશ્ય છે ને છે. આમાં કોઈ સંશય નથી. અંતસ્કરણથી લઈશું તો જુદાગી છે ને છે. દિલથી વિચારીશું તો કશી જુદાગી નથી. અને દિલથી લઈશું તો ઈશ્ક ધણીનો મળશે ને મળશે. આમાં પણ કોઈ સંશય નથી. ધણીના વચનો દિલથી લો. કોણ આપી રહ્યું છે? શું કરી રહ્યું છે? ધણી જ આપી રહ્યા છે. એમને ન જુઓ, અંદર જે બેસીને જે બોલી રહ્યા છે એ જ આપી રહ્યા છે. આપણી તાકાત નથી, આ વજૂદની તાકાત નથી. આ શોભા કાલબુતને મળેલી છે, નહીંતર આપણી તાકાત નથી આ વચનો બોલી શક્યા. એટલે આની પર વિચાર કરો. વજૂદને ન જુઓ, વજૂદને જોઈને ન ચાલો. આ કૃષ્ણ પ્રણામી વાળા બોલી રહ્યા છે કે નિજાનંદી બોલી રહ્યા છે, જે બોલી રહ્યા હોય. અંદર કોણ બિરાજમાન છે એને જોવા પ્રયત્ન કરો, એ સમજવા પ્રયત્ન કરો. અને એ ક્યારે સમજાય? દિલથી લેશો તો સમજાય, વજૂદથી લેશો તો જુદાગી દેખાશે. એ इश्क तो पाइए जो पहले मोको जाओ भूल, तुम ले बैठो जुदागी, मैं भेजू तुम पर रसूल, मैं भेजू तुम पर रसूल. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय,
श्री सुंदर साथ की जय, निजानंद संप्रदाय की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।